ચોમાસાની ઋતુ દરમિયાન પશુઓની કેવી રીતે સાર સંભાળ રાખવી જોઈએ તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસાની ઋતુ દરમિયાન માનવ શરીરની જેમ પશુઓમાં પણ અવનવા રોગો જોવા મળતા હોય છે, જેથી ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન પશુઓની યોગ્ય સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી બને છે. જો ચોમાસાની ઋતુ દરમિયાન પશુઓની યોગ્ય સાર સંભાળ રાખવામાં ન આવે તો પશુઓમાં અનેક રોગો થવાની શક્યતાઓ રહેલી છે. ડૉક્ટર રાહુલ જાડેલા છે. હાલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ગારિયાધાર ખાતે ફરજ બજાવું છું. હાલ દરેક પશુપાલક મિત્રોને પ્રશ્ન હોય છે કે ચોમાસા દરમિયાન પશુની કેવી કાળજી લેવી જોઈએ. તો સૌપ્રથમ આપ મિત્રોને જણાવવાનું કે ચોમાસા દરમિયાન પશુનું જે રહેઠાણ છે તે હવા ઉજાસવાળું અને ભેજ વધારે પડતો ના રહે તેવું રહેવું જોઈએ. ઉપરાંત પશુનો જે ઘાસચારો હોય તો તેમાં કોઈ ફૂગ જન્ય રોગો ના થાય અને ઘાસમાં ફૂગ જોવા ના મળે તેની તકેદારી રાખવી જોઈએ. ઉપરાંત દાણ, પાપડી, ખોળ જે સારી ગુણવત્તાનો આપણે ખાણદાણ આપીએ છીએ તો તેનો અગાઉથી સંગ્રહ કરી રાખવો જોઈએ, કારણ કે ચોમાસા દરમિયાન ઘણીવાર અતિવૃષ્ટિ, પૂર જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ સંગ્રહ થયેલો ખોરાક છે એ સારો એવો કામ આવે છે. ઉપરાંત પશુઓને જુવાર મોટાભાગે આપણે ખવડાવતા હોઈએ છીએ તો એ નીકળ્યા બાદની જ ખવડાવવાની રહે છે. કાચી જુવાર ખવડાવવાની નથી, કારણ કે જુવારમાંથી સાયનાઇડ પોઈઝનિંગ થવાની શક્યતા રહે છે અને તેના કેસ ચોમાસા દરમિયાન વધારે જોવા મળે છે. ચોમાસામાં વરસાદી વાતાવરણ અને ભીની પરિસ્થિતિના કારણે પશુપાલકો માટે પશુઓની યોગ્ય દેખભાળ મહત્વપૂર્ણ બની જાય છે. આ ઋતુમાં અનેક બીમારીઓ અને ત્વચા સંબંધિત તકલીફો જોવા મળતી હોય છે. પશુઓ સ્વસ્થ રહે તે માટે ચોમાસાની ખાસ કાળજી લેવી જરૂરી છે. સૌપ્રથમ વાત કરીએ તો રહેવાના સ્થળની. ચોમાસામાં વરસાદી પાણી પશુ રહેઠાણમાં ન જઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, તેમજ પશુવાડાનું છતમાં પાણી ન ટપકે અને નીચે પાણી ન ભરાય તે અંગેની વ્યવસ્થાઓ કરવી જોઈએ. આ ઉપરાંત પશુઓને જ્યાં રાખવામાં આવે છે તે જગ્યા હવા ઉજાસવાળી અને આ ઋતુ દરમિયાન ભેજ વધુ પ્રમાણમાં ન રહે તે મુજબ રહેઠાણની વ્યવસ્થા કરવી જોઈએ. આ ઉપરાંત પશુઓને જે ઘાસચારો આપવામાં આવે છે તેમાં કોઈ ફૂગજન્ય રોગ ન થાય અને તે ઘાસમાં ફૂગ જોવા ન મળે તેની તકેદારી ખાસ રાખવી જોઈએ. તેમજ પશુઓને આપવામાં આવતું દાણ, ખાણ, ખોળ, પાપડી વગેરે અગાઉથી જ સંગ્રહ કરી રાખવો જોઈએ, જેથી કરીને ચોમાસાની ઋતુ દરમિયાન ઘણીવાર પૂર, અતિવૃષ્ટિ, વધુ પડતો વરસાદ જેવી પરિસ્થિતિ જો ઊભી થાય તો તે દરમિયાન સંગ્રહ થયેલો આ ખોરાક સારો એવો કામ આવી શકે છે.